मुझो केवी जूलिया राम राम दे केम छो मजा हाँ जी भाई મારું નામ ભૂરાભાઈ કરમણભાઈ બતા, ગામ કોટાઈ, લોડાઈ પ્રાંથળિયા આહિર સમાજના પ્રમુખ. અને આજે લોડાઈ વયના દરેક જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે આજે એક વર્ષમાં 2 વખત નાત બોલાવવાનું આપણું જે ઠરાવ થયેલ છે એની આજે અહીં અમલવારી થઈ છે. અને નાત બોલાવવામાં આજે જે કાંઈ વૈશાખ મહિનો આવે, આપણા દર વર્ષે એક જ દિવસ લગ્ન હોય. આપણા તમામ પ્રસંગો જુરા હોય, આણા હોય, એવા અલગ અલગ જે પ્રસંગો હોય એ વૈશાખ મહિનાની અંદર થતા હોય છે. તો એને લઈને જે વર્ષના 2 વાર નાત બોલાવવાનો નિયમ છે એ પ્રમાણે આજે જનરલ નાત બોલાવવામાં આહિર બોર્ડિંગ માધાપર ખાતે બોલાવવામાં આવી. સવારના 10 વાગ્યાથી કરી અને અત્યારે 2 વાગ્યા સુધી લોકો બધા હાજર રહ્યા. તો વયનું પણ ખૂબ ખૂબ આભાર. બહોળી સંખ્યામાં લોકો રહ્યા. અને જે ગત વૈશાખ મહિને આગલી નાતમાં આપણે જે નિર્ણયો લીધા હતા એ નિર્ણયોને આખી સમાજને, માતાઓ, બહેનો, ભાઈઓ, દરેક વડીલો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે આજે. અને અભિનંદનને લાયક છે સમાજ, એટલે એમને અભિનંદન પાઠવ્યા છે કે જે આનામાં જે આ રિવાજો હતા એને રિવાજોને જે પાડવામાં આવ્યા એમાં આખી સમાજનું સહિયારા પ્રયાસથી એક સંપ થઈ અને આ જે પ્રયાસ કર્યા છે એના માટેની આ નાત હતી. અને એ નાતમાં જે ગયા બંધારણ થયા છે, કોઈ વ્યક્તિએ બંધારણ તોડવું નહીં. જે બંધારણ થયા છે એ બંધારણ નિભાવવાના છે. વિવિધ આગેવાનોએ પ્રવચન આપ્યા, આગેવાનોએ જે કંઈ બોલ્યા. યુવાન છે સુરેશભાઈ, તો એમણે પણ શિક્ષણ હેતુ માટે, ભરત ડાંગર છે એમણે, હરિભાઈ, માવજીભાઈ, વડીલો, એમણે જે વિચારો પોતાના રજૂ કર્યા એ વિચારો સમાજ માટેની, સમાજની લાગણી માટે કર્યા. સમાજે આજે પોતાનો સમય કાઢી સમાજનું આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા. અને જે વિષયો ઉપર ચર્ચા થઈ છે આજે, એ વિષયો એવા હતા કે દારૂનું દૂષણ નાખવા માટે, યુવાનોને સારી રાહ દેખાડવા માટે કે આપણે કોઈ સમાજમાં ગેરપ્રવૃત્તિમાં ભાગ ન લઈએ. યુવાનોનો પણ ભવિષ્યની ભાવિ પેઢીના યુવાનો આગેવાન તરીકે બેસવાના છે, એમને પણ અનુરોધ કર્યો છે, વિનંતી કરી છે. અને દારૂનું દૂષણ છે એ જેમ મારા ગામની અંદર મેં આજે પ્રતિબંધ કર્યો છે દારૂનું, એમ 100% પ્રતિબંધ થઈ ગયો છે મારા ગામમાં. મારું ગામ એક નાનકડું ગામ છે, મુઠ્ઠીનું ગામ છે, પણ દરેક ગામમાં જો આવા પ્રયત્નો બધા કરે તો ક્યાંક ને ક્યાંક 50% રિઝલ્ટ આવે. તો આપણી સમાજના નવયુવાનોને વિનંતી કે આપણે દારૂમાં ક્યાંય પણ બુટલેગરને સાથ દેતા હોઈએ, આપણે ક્યાં ધંધો કરતા હોઈએ તો આનામાંથી પર થવો જોઈએ. આપણે કૃષ્ણવંશી છીએ, ભગવાન કાળિયો ઠાકોર આપણી સાથે છે. તો આપણે બીજો એક વિષય એવો પણ લીધો કે ભાઈ કોઈ આ છોકરાઓ છે એ જે કાંઈ દબાણમાં આવી જાય છે અને આ ઓનામાં શું કહેવાય કે સટ્ટા બજારની અંદર કે ગેમો ખેલીને પોતાનું ભવિષ્ય બગાડે છે,
તો મારી યુવાનોને પણ એક વિનંતી, તમે ખોટું પગલું ભરો છો એ ના ભરો, અને એનામાં માતા અને બહેનોનો ભોગ લેવાઈ જાય છે. આપણી માતા બહેનો આખી જમાર તમને ભૂલી નથી શકતી, અને સાત વખત તમે અવતાર લ્યો ત્યાં સુધી આ તમારું સોસાયટીનું જે છે એ ભગવાન માફ નથી કરતો. એટલે આવા બધા વિચારો હતા, સારી રીતે અમલવારી થઈ છે, અને આવનાર દિવસોમાં અંદર કોઈ પણ સમાજનું બંધારણ તોડવાની કોશિશ ના કરતા. સમાજનું બંધારણ કદી તૂટશે નહીં, અને જે પણ કોઈ હોય તો એ આ વિષયમાં સમાજ પૂરેપૂરો સમાજને સાથ સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે. અસ્તુત. અને આગળના દિવસોમાં સમાજ એક મોટો ધર્મ છે સાહેબ, સમાજથી મોટો કોઈ ધર્મ નથી, અને સમાજનો ધર્મ નિભાવવો. આપણે આહિરકુળમાં જન્મ લીધો છે, આપણા ભાગ્ય ધન્ય કહેવાય કે આપણે આહિરકુળમાં જન્મ લીધો છે. ભગવાન કાળિયા ઠાકોરના ત્યાં આપણે આ છીએ, તો આપણા ભેગો જેગે ને તેગે રહેશે સાથે. તો એમ આપણે સમાજની ચિંતા કરવી જોઈએ. અને આવનાર દિવસોમાં સમાજની જ્યારે મિટિંગ હોય ત્યારે વિનંતી કરું છું સમાજના લોકો, આજ જેમ મોડી સંખ્યામાં રહ્યા એમ આવનારી પણ જે મિટિંગ હોય ત્યારે સમાજના કાર્ય માટે સમાજ તત્પર રહે એવી મારી નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય મોગલ, અસ્તુ. ઓકે, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આજે જે છે આહિર સમાજની જે છે નાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભૂરાભાઈની અધ્યક્ષસ્થાને જે સમાજના પ્રમુખ છે એમના અધ્યક્ષસ્થાને કેટલાક બહુ અગત્યના નિર્ણયો ગત વર્ષમાં લેવાયા છે. એ તમામ નિર્ણયોનો જે છે પ્રતિસાદ કેવો મળે છે એ ભાવ સાથે જે છે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ખાસ કરીને જે છે એ સમાજના સંદર્ભમાં વાત કરીએ તો સમાજના રીત રિવાજો, સમાજની વ્યવસ્થાઓ જે છે એ જ સમાજનો અરીસો હોય છે. ત્યારે આ સમાજ જે છે અન્ય સમાજ કરતાં કઈ રીતે અલગ નિર્ણયો લઈ અને સામાન્ય માણસ કઈ રીતે ગૌરવભેર જીવન જીવી શકે એવા નિયમો જે છે આ સમાજના બનાવેલા છે. અને સમાજના નિયમો જે છે દર 6 મહિને જે મિટિંગ થાય અને મિટિંગમાં જે છે લોકો સુધી પહોંચે વાત વિષય, એના માટેના નિયમો. ખાસ કરીને જે છે સામાજિક પ્રસંગોમાં લગ્ન હોય કે આણું વડાવવાની વ્યવસ્થા હોય કે જોરાની વ્યવસ્થા હોય, કરિયાવર સંબંધિત જે કોઈ નિયમો છે એ તમામ નિયમો સાથે જે છે આજે પાછી ફેર વિચારણા થઈ, ચર્ચાઓ થઈ, અને જે કંઈ ગત વર્ષે નિર્ણયો લેવાયા એ નિર્ણયોને ફરીને સમર્થન અપાયું છે. આગામી દિવસોમાં જે છે આ સમાજ કઈ રીતે પ્રગતિ કરી શકે, ખાસ કરીને આરોગ્ય સંબંધિત સેવાઓની વાત હોય કે શૈક્ષણિક વિષયોને લઈને વાત હોય, તો આ સમાજના આ મંચ ઉપર જે છે આ દિશામાં પણ ચર્ચાઓ થઈ છે. ચારિત્ર્ય નિર્માણ યુવાનોનું કઈ રીતે કરી શકાય, સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈને કઈ રીતે જે વિદ્યાર્થીઓ જે યુવાનો છે એ ગેરમાર્ગે દોરાતા અટકે એ માટેની પણ ચિંતા જે છે સમાજના મોભીઓએ વડીલોએ કરી છે. એટલે આ આખી ટીમને જે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. સુરેશભાઈ, એક પ્રશ્ન હતો. આજે જે લોકોનું અહીંયા લોકો જે પધાર્યા હતા એ લોકોનો સાથ સહકાર કેવો રહ્યો આ ભૂરાભાઈના જે મિટિંગ હતી એમાં? જ્યાં સુધી વાત છે આખી સમાજે જે કોઈ વ્યવસ્થા કરી છે એમાં પ્રમુખ અને એમની ટીમે જે કાંઈ નિયમો બનાવ્યા છે નિયમો ખૂબ સારા છે. ખાસ કરીને અંતિમ છેવાડાના વ્યક્તિઓને જે છે એ કઈ રીતે પ્રેશરમાં આવીને જે છે સમાજની રાહે ચાલીને જે કોઈ સ્પર્ધાત્મક રીતે હરીફાઈ કરીને જે દોરવાતા હતા એ દોરવાતા અટક્યા છે. એટલે સામાન્ય માણસને ખૂબ એવી રાહત થઈ છે. એટલે સમગ્ર ટીમે જે 1 વર્ષ જે છે સફળતાપૂર્વક પાર પાડ્યું છે તો એને લઈને લોકોમાં ખૂબ સારો એવો ઉત્સાહ જોવા મળે. ઓકે, ધન્યવાદ. માવજીભાઈ જાંટિયા, લોડાઈ આહિર સમાજ વયના સલાહકારની જવાબદારી છે. આજે રસરી આહિર સમાજ લોડાઈ વયના પ્રમુખ શ્રી ભૂરાભાઈના અધ્યક્ષસ્થાને આજે સમાજની વાર્ષિક આ બીજી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણ માટે રાય લઈ અને આગળ વધવા માટેના પ્રયત્ન થયા છે. સમાજ જે બંધારણ મવડીઓ કરે છે એ સમાજને સાથે રહી સમાજના સૂચનો લઈ અને સમાજમાંથી જે કાંઈ રજૂઆત આવતી હોય એને ધ્યાનમાં રાખીને જે નિયમો કરતા હોય છે. એટલે 1 વર્ષ પહેલાં પણ જ્યારે સમાજે આ પ્રકારનું સિસ્ટમ બનાવી અને બધાની રાય લઈ અને જે બંધારણો કર્યા હતા એ બંધારણો સમાજે સ્વીકાર્યા અને બહુ પ્રતિસાદ સમાજને આપ્યો છે. એ જ પ્રકારે આવતા સમાજની અંદર જે આહિર સમાજની ગામડામાંથી એવી રજૂઆત આવી છે કે આ દૂષણ છે એ દૂષણ જે છે એ દૂષણને ડામવા માટેનું તો આગામી સમયમાં પણ સમાજ એના માટે ચિંતા કરશે અને ગામોગામ આના માટે કઈ રીતે આ જે જુવા વર્ગ જે આ વ્યસનમાં ધકેલાય છે એનામાં